નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મિત્રો, કાલનો દિવસ કેવોમાં આજે વાત કરીશું આપણે પંચાંગ દિન વિશેષ, દિવસ રાતના શુભ મુહૂર્ત. પ્રશ્નમાં આજે સરસ મજાનો પ્રશ્ન છે. જે લોકોના ઘરમાં કુટુંબ ક્લેશ બહુ રહેતો હોય તેનું નિવારણ જાણીશું. શું કરવું શું ના કરવું માં જાણીશું એક અગત્યની વાત, અને તમારા ખાસ પ્રશ્નોના જવાબ આપવાનું આપણે ચૂકવાનું નથી. તો શરૂ કરીએ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો અને અહીંથી જ કાર્યક્રમની શરૂઆત કરીએ. ચલો, પંચાંગમાં કાલે તારીખ 26/12/2023 ને મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે માગસર સુદ પૂનમ છે ભાઈ. કાલે પૂનમનો દિવસ, મંગળવાર પૂનમ. ચંદ્ર મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. તેના મૂળાક્ષર ક, છ અને ધ રહેશે. તો નક્ષત્ર મૃગશીર્ષ રહેશે, યોગ શુક્લ રહેશે અને કરણ વિષ્ટિ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય જે છે એ ધન રાશિનો છે અને ચંદ્ર મિથુન રાશિનો છે. 7 ને 18 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6 ને 1 કલાકનો જોવાય છે. 5 ને 20 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 6 ને 38 નો જોવાય છે. અભિજીત મુહૂર્ત 12:18 થી 1 ને 1 નું રહેશે. તો રાહુકાળ બપોરે 3:20 થી સાંજે 4:41 નો રાહુકાળ રહેશે. આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કાર્ય નહીં થાય, નવા કાર્યોની શરૂઆત નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. પૂનમનો દિવસ છે. એકંદરે દિવસમાં નાના મોટા કામ કરવા તો થાય, પણ ધનારક બેઠા હોવાથી કોઈ માંગલિક કાર્યો, સારા કાર્યો, નવા કાર્યોની શરૂઆત નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિન વિશેષ વિશે વિગતવાર માહિતી આપો. કાલે દિન વિશેષમાં મંગળવાર છે, પૂનમ છે, હનુમાનજીનો દિવસ છે. કાલે હનુમાનજીને એક આંકડાની માળા ચડાવી દેજો, એનાથી ઘણું પુણ્ય મળશે. આંકડાની માળા, ચમેલીના તેલનો દેવો અને તુલસીના 2 પાન. કાલે ભગવાન હનુમાનજીને એક આંકડાની માળા ચડાવવાની, ચમેલીના તેલનો દીવો કરવાનો ને 2 તુલસીના પાન ચડાવવાથી ધન ધાન્યમાં વધારો થશે અને આવતા સંકટો દૂર કરશે. તો કાલે આટલું અવશ્ય કરીશું. 2 તુલસીના પાન ક્યાં ચડાવીશું? જે ભગવાનના ભાવુક છે ત્યાં. માટે આટલું કરવાથી ચોક્કસથી લાભ થશે. જી. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ અને અશુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે પેલું લાભ ચોઘડિયું 11:15 થી 12:36 કલાકનું. પછી આવશે અમૃત ચોઘડિયું 12:36 થી 1:56 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું 3:17 થી 4:37 કલાકનું. આજે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું મળે છે. એવી જ રીતે રાત્રિના ચોઘડિયા આવશે. પહેલું લાભ આવશે જે 7:37 થી 9:17 કલાકનું રહેશે. બીજું શુભ ચોઘડિયું 10:57 થી 12:36 નું છે. જે તે કામ કરો, નાના મોટા નવા કાર્યોની શરૂઆત કરો, આ ચોઘડિયા જોઈને કરો. પૈસાની લેવડ દેવડ કરવી છે, પૈસાની કોઈ પણ નાની મોટી લેવડ દેવડ કે બેંકમાં એફડીઓ કે કોઈ પણ પ્રકારના પૈસા મૂકવા જવું છે, ચોઘડિયા સારા ચોઘડિયામાં મૂકો ને તો બેંકનું બેલેન્સ વધતું રહે. માટે સારા કરેલા ચોઘડિયામાં કામ હંમેશા સારા ફળ આપે છે, તો ધ્યાન રાખવાનું. અમુક વખત કેવું થાય, આપણે બેંકમાં પૈસા મૂક્યા બીજા દિવસે અને ખબર નહીં શું થાય કે 1-2 દિવસમાં એ ઉપાડી દેવા પડે. તો એ રાહુ કાળમાં કે પેલા ખરાબ ચોઘડિયામાં પૈસા મૂકેલા હોય છે. એ બધું બી ધ્યાન રાખવું નાના મોટા. તો સારા ચોઘડિયામાં મૂકેલા હંમેશા ફળ સારા શુભદાયી આપે. જી બેન. જી મહારાજ, ભારતને આમ તો વસુધૈવ કુટુંબકમ કહેવામાં આવે છે અને જે અલગ અલગ કાસ્ટના લોકો હોય છે ને એ પણ હળી મળીને રહેતા હોય છે અને આવા ઘણા દ્રષ્ટાંતો આપણે જોતા આવતા હોઈએ છીએ. પરંતુ અત્યારે ઘણી એવી જગ્યાઓ છે જ્યાં કુટુંબમાં જ કલેશ જોવા મળતું હોય છે. તો આની પાછળના કયા ગ્રહો જવાબદાર હોય અને આનું નિરાકરણ કરવા માટે શું કરવું જોઈએ લોકોને, તે માહિતી આપો. ઘણા લોકોના જીવનમાં કઈ ઘટતું ના હોય, બધી જ રીતે કહેવાય ને કે બધું પૂરું છે, ભગવાને એમને બધું જ આપ્યું, સુખ સમૃદ્ધિ ધન ધાન્ય બધું જ આપેલું છે, પણ એક પારિવારિક સમસ્યા ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે. બીજા કોઈ શત્રુ નથી, આ તો પોતાના જ શત્રુઓ બનવા જાય છે. મેં ઘણા એવા કિસ્સા જોયા છે કે જીવનમાં
એમના લોકો નડ્યા તો પોતાના જ નડ્યા. બહારના લોકો નડવા આયા કે ના આયા એ ખબર નહીં, પણ કે મહારાજ પોતાના જ નડ્યા છે. અને ત્યારે આપણે જોઈએ કે આ લોકોને બીજું કોઈ નહીં, ઘરના જ વ્યક્તિઓ, સગા સંબંધીઓ જ અમને કહેવાય છે કે હેરાનગતિ કરી. હવે આની પાછળ મુખ્યત્વે કયા ગ્રહો જવાબદાર હોઈ શકે? કુંડળીમાં બીજે શનિચંદ્ર હોય ને, જેની પણ કુંડળીમાં બીજે શનિચંદ્ર હોય, બીજે રાહુ કે ચંદ્ર હોય, કે બીજે ચંદ્ર કે કેતુ સાથે બેઠા હોય, એ દરેક લોકોને પારિવારિક સમસ્યા હોય. કાકા મામા ફોઈ ફુવા જ નડે, બીજા કોઈ ના નડે. નણંદ ભાભી જેઠ જેઠાણી જ નડે, બીજા કોઈ ના નડે. આવા લોકોને કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય છે અને બીજા સ્થાનમાં હોય છે. બીજા સ્થાન અને ત્રીજા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ ચંદ્ર રાહુ કે ચંદ્ર કેતુ હોવાથી એમના જીવનમાં પારિવારિક સમસ્યા ઉભા કરે. ઘરના વ્યક્તિઓ, નજીકના વ્યક્તિઓ, ફોઈ ફુવા કાકા મામા માસી સાસુ સસરા બધા આવી ગયા. દેરાણી જેઠાણી ભાભી નણંદ બધા આવી ગયા. બીજે જો આ બેઠું હોય એ માણસના જીવનમાં કુટુંબ ક્લેશ બહુ હોય. એમને હસબન્ડ ને વાઈફ ને બહુ જ સારું બનતું હોય, પણ આજે પેલી ચંડાલ ચોકડીઓ હોય ને, એ ચંડાલ ચોકડીઓ એમને સુખે જીવા ના દે. એ ચંડાલ ચોકડીઓ એમને આગમાં ઘી બોર બોર કરે. એટલે એ લોકોને બિચારા એમને અમુક વખત મેં એવા જોયા છે કે બીકોઝ ઓફ આ લોકોના કારણે, પારિવારિક સમસ્યાના કારણે થઈને એ લોકોને છૂટું થવું પડે છે. બે વ્યક્તિઓને પ્રેમ બહુ હોય છે, બે વ્યક્તિઓને અન્ડરસ્ટેન્ડિંગ બી બહુ હોય છે, પણ પારિવારિક કારણ કે ખબર છે પરિવાર તો છૂટો થવાનો નથી, પરિવારમાં તો વાદ વિવાદ રહેશે જ. તો એ એમના પ્રેમને, એમના પોતાના વ્યક્તિઓને સમર્પણ કરી દે છે કે ભાઈ હશે. તો આ માત્ર કારણથી હેરાનગતિ થાય છે, પણ આપણે એવી હેરાનગતિ ના ભોગવવી પડે તો એની પાછળ કારણ, એની પાછળ શું કરવું? તો શનિચંદ્ર એટલે કે ભગવાન શંકર ની પૂજા પાઠ ઉપાસના. શનિ અને ચંદ્ર જે લોકોના પણ ઘરમાં નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ પીળી સરસવ ચડાવવામાં આવશે અને એક સમીપત્ર કહેવાય, સમીપત્ર, દૂધ પીળી સરસવ ને સમીપત્ર, એ સમીપત્ર ચડાવવામાં આવશે તો એ ઘરમાં કુટુંબ ક્લેશ ઓછા થશે. બીજું કે જે ઘરમાં રુદ્રાક્ષનું કે અશોકાનું ઝાડ હશે, અશોકાનું ઝાડ આવે છે, જે ઘરમાં રુદ્રાક્ષ કે અશોકાનું ઝાડ રહેશે એ ઘરમાં પણ કુટુંબ ક્લેશ ઓછો રહેશે. તમારા ઘરમાં કદાચ છોડ ના વાવી શકો તો એક તુલસીનો સરસ મજાના છોડનું જતન કરજો, રોજ સંધ્યાકાળે દીવો કરજો, ચોક્કસથી તમે કુટુંબ ક્લેશ ઓછા જોઈ શકશો. જે ઘરમાં સંધ્યાકાળે તુલસી ક્યારે દીવો થાય, ઘરમાં કુટુંબ ક્લેશ ઘણા ઓછા થઈ જાય છે. અને પીળી સરસવ ને દૂધ નિત્યક્રમ પ્રમાણે અને 10 સોમવારે શિવ રુદ્રાભિષેકનો પાઠ કરવા. આટલું નિત્યક્રમ પ્રમાણે કરવાથી જીવનમાં તમે ચોક્કસથી તમારા પોતાના કુટુંબમાં સારો સદભાવ જોઈ શકશો, એકબીજાને પ્રેરણા બને તેવા ઉદાહરણ થઈ શકશે અને આગળ જતા જીવનમાં અને કુટુંબમાં એક સરસ મજાનું વ્યક્તિત્વ પણ જળવાઈ રહેશે. તો આટલું નિત્યક્રમ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપે, ખૂબ સારો જવાબ આપ્યો. હવે કાર્યક્રમને આગળ વધારીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળા કાલે કોઈની પર વધારે આધાર રાખશો નહીં. અમુક વખત છે આપડા કે મારું કામ આ પતા જશે, મારું કામ આ થઈ જશે, આ કરી દેશે, પેલો આધાર માણસને નિરાધાર બનાવે છે. લોકો પર આધાર રાખે ને તો માણસ નિરાધાર થઈ જાય. તો આ ક્યારે કરવું નહીં.
મનમાં સ્થિરતા ઓછી રહે, કેમિકલ લોચો થાય મગજ પર, મગજ થોડું ઓછું આમ તો ધ્યાન રાખવાનું. શત્રુઓ અચાનક સક્રિય થશે, દયા કુછ તો ગડબડ હે, બરોબર? એટલે ધ્યાન રાખજો, તમારા હિત શત્રુઓ, છુપા શત્રુઓ ક્યાંક શું પ્લાનિંગ પ્લોટિંગ કરે છે ખબર ના પડવી જોઈએ, અને એ લોકોને ખબર પડે તો પછી તમારે સજાગ રહેવું પડે. ધ્યાન રાખવાનું છે. પરિવારનો સહયોગ થોડો ઓછો છે. પીળો શુભ કલર, શુભાંક 9 છે. વાત કરીશું આપણે વૃષભ રાશિની. શારીરિક સમસ્યાઓ થાય, શારીરિક સમસ્યા રહે. લોકો સાથે વાદ વિવાદ બને એટલો ઓછો કરીશું. વાદ વિવાદમાં કોઈ ઝઘડો ના થાય. કાર્યમાં મોટી અડચણ આવી શકે એમ છે. કોઈ કાર્યમાં અડચણ ના આવે તેનું ધ્યાન રાખવાનું છે. મનોબળ સારું ઊંચું રહેશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીએ મિથુન રાશિની. કાળજી લેવી જરૂરી છે. મિથુન રાશિવાળા, તમારા પોતાના માટે કાળજી લેવાનું રાખજો. ગુસ્સો આવી શકે, ગુસ્સા પર તમે કાબુ કરવાનું રાખજો. અચ્છા, કાલે મિથુન રાશિ વાળાને પિતૃ દોષ થાય છે, એટલે કે પિતા જોડે સંબંધ ના બગડે ને તેનું ધ્યાન રાખવાનું છે. પિતા જોડે કઈ ઉગ્રતામાં ના બોલે જાય, પિતા જોડે વાદ વિવાદ ના થાય, પિતા જોડે કોઈ વસ્તુ પર વિરોધ ના થાય. કાલે સમજાવ્યું હતું સ્વજનો સાથે વિરોધ નહીં કરવાનો. બીજું શું સમજાવ્યું હતું? જો સ્વજનો સાથે વિરોધ નહીં, સ્ત્રી, મૂર્ખ માણસ અને નાના બાળકો સાથે વિવાદ નહીં, અને પહેલવાન લોકો સામે સ્પર્ધા નહીં. ધ્યાન રાખવાનું. દિવસની શરૂઆત આમ જોવા જાવ તો સારી, બહુ સારી નહીં રહે. ધીરે ધીરે ગાડી પાટા પર આવી જશે, ચિંતા ના કરશો. ભૂરો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે માહિતી આપો. કર્ક રાશિના અટકેલા કામ શરૂ થાય. તમારા જે તે કાર્યો અટકેલા છે તે શરૂ થશે. અટકેલા કામ શરૂ થાય કર્ક રાશિ વાળાના. ઉત્તમ સિદ્ધિઓ મળે, ઉત્તમ લાભ છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ભાઈ. ઘરમાં તમારા ખુશીનું વાતાવરણ તમે કાલે જોઈ શકશો. પારિવારિક શાંતિ રહેશે. સમજદારીપૂર્વક રોકાણ સારું રહેશે. બદામી શુભ કલર, શુભાંક 4. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ વાળા જાતકો, ઉન્નતિની તકો મળશે. એટલે હવે કોઈ ઉન્નતિ શોધવા ના જતા પાછા. ઉન્નતિ એટલે પ્રગતિની તકો મળશે. સારી જગ્યા પર તમારે તકો બિરાજમાન થશે. નવી મીટિંગમાં, નવા પ્રોજેક્ટમાં, નવા કાર્યોમાં સફળતા તમારી રાહ જુએ છે. કાલે કોઈ જગ્યાએ, નાની મોટી જગ્યાએ ધાર્મિક સ્થળની મુલાકાત થાય, મંદિરમાં કે કોઈ નાના મોટા ધાર્મિક જગ્યા પર, ધાર્મિક પ્રસંગમાં. ટૂંકમાં કાલે ધાર્મિક સ્થળો પર જવાશે. તમારું કાર્ય લોકોથી પ્રભાવિત કરવા વાળું રહેશે ભાઈ. લોકો કહે ને કે ભાઈ ખૂબ સરસ મજાનું કાર્ય કરે છે, ખૂબ સારા મજાના કામમાં પ્રસિદ્ધિ મેળવે છે. ખૂબ સરસ પ્રસિદ્ધિના યોગ છે ભાઈ કાલે. સફેદ શુભ કલર, શુભાંક 7. તો હવે વાત કરીશું આપણે કન્યા રાશિની. તમારો સમય ખોટા કામમાં બગડે નહીં તેનું ધ્યાન રાખજો. ફોનનો વપરાશ, સમયનો બગાડ, મહત્વપૂર્ણ તકો ગુમાઈ શકો છો. કીધું ને, તમારો સમય ખોટી જગ્યાએ બગડે નહીં તેનું ધ્યાન રાખજો. અમુક વખત માણસને મહત્વની તકો મળતી હોય છે, અને મહત્વની તકો એની આળસમાં, એની સાચી સમજણ શક્તિમાં, કે પછી કોઈ પણ પ્રકારની એની જીદમાં એ ગુમાઈ દે છે. જીવનસાથી જોડે ગુસ્સો ના થાય, જીવનસાથી જોડે બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. ગૂંચવણોમાં ફસાઈ શકો છો, ખબર ના પડે શું કરું શું ના કરું, અસમંજસ, નરોવા કુંદરવા જેવું થાય. આમ કરું, તેમ કરું, પેલું કરું, શું કરું, સમજણ ના. સાચી માર્ગદિશા માટે કોઈ સારા વ્યક્તિની સલાહ લેજો, તજજ્ઞની સલાહ લઈને આગળ કામ કરજો. લાભ રહેશે. નારંગી શુભ કલર, તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે લોકો પોતાના પ્રશ્નો લઈ અને આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે. હેલો.
હલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી મહારાજ. હા, તો જામનગર થી ભગવતીબા બોલું છું. જી બેન, મારા દીકરા વિશે પૂછવું છે. બોલો. 25/12/93 આજે જ એમનો જન્મદિવસ છે. ચલો, ખૂબ સરસ, અભિનંદન. હા, થેન્ક યુ. અને એમના મેરેજ ક્યારે થશે? હજી સુધી થયા નથી. એમના નાના પણ થઈ ગયા છે, એમનાથી નાના પણ હજી એમના નથી થયા. તો શું કરવું? બેન, એમનો જન્મ સમય આપે નથી જણાવ્યો. સવારે અને 10 સવારે કિશનપુરમ. હવે એમાં એવું છે, 12મે મંગળ છે બેન. એમાં કેવું હોય, જે લોકોને મંગળ ને શનિ હોય ને એ લોકોના જીવનમાં નાની મોટી લગ્નની સમસ્યા રહેવાની. બધી જ રીતે સારું હોય, પણ એક લગ્નમાં માર ખાઈ જાય. મેષ રાશિનો ચંદ્ર, મકર રાશિનો લગ્ન છે, ભરણી નક્ષત્ર, 12મી એટલે કે દ્વાદશ તિથિ છે, 12ના દિવસનો જન્મ છે અને દિવસ હતો શનિવારનો. કુંડળીમાં ગુરુ ને ચંદ્ર સારા છે, બિરાજમાન છે. ખૂબ સુંદર મજાના ચંદ્ર ગુરુ ક્યાંક ને ક્યાંક સારી પ્રગતિ આપશે, પણ મંગળ 12મે હોવાથી જીવનમાં એમને લગ્ન માટે વિલંબ કરવો પડે. એટલે કે ભાઈ 30 વર્ષ પૂર્ણ થાય પછી એમના લગ્નના યોગ ચોક્કસથી પ્રબળ છે. ત્યાં સુધી એક મંગળનું પાનું આવે, મંગળ. તો એ મંગળ નામનું રત્ન એમને કેસરી કલરનો આવે એ પહેરાવાનો છે, કોરલ. બીજું, દર મંગળવારે ભગવાનને જાસૂદનું ફૂલ અને દાડમનું ફળ અર્પિત કરે. નિત્યક્રમ પ્રમાણે મસૂરની દાળ અને ગાયને મસૂરની દાળની રોટલી ગાયને ખવડાવે તો એમના જીવનમાં ચોક્કસથી વર્ષ દિવસમાં લગ્નના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હેલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા, મેં આના પહેલા પ્રશ્ન પણ કરેલો, મને સારું માર્ગદર્શન પણ મળે છે. અને હવે મને છે ને મારા દીકરા માટે જ પૂછવું છે, એના માટે જ પૂછ્યું હતું અગાઉ. પણ એ છે ને એના રૂમથી બહાર જ નથી નીકળતો અને પછી ઘરમાં જ રહે છે. અમને ચિંતા રહ્યા કરે, કારણ કે હમણાં હાર્ટ એટેકના ને એના બધા પ્રોબ્લેમ્સ વધી ગયા છે. પછી આ મોબાઈલના ને એના બધાના ગુસ્સો કરે, કાંઈ પૂછીએ કરીએ, વાત કરે નહીં, કોઈની સાથે હળે મળે નહીં, ઘા કરી દે બધી ચીજ વસ્તુના, જો કાંઈ કહીએ ને તો. અને જમવાય રાત્રે આવે, દિવસના તો આવતું નથી, નીચે રૂમમાં જ રહે છે. હા, જન્મ તારીખ ને સમય ને સ્થળ જણાવો, પછી આપના પ્રશ્નનું નિરાકરણ મળી જશે બેન. ગુસ્સે થઈ 6/7/2001. ફરી એકવાર થોડું ઊંચેથી બોલજો, અવાજ નથી આવી રહ્યો. હા, એ બહુ ગુસ્સો કરે ને ખબર પડે ને તો. 6/7/2001. 6/7/2001. 3:31 5ની રાત. ઓકે. અને જન્મસ્થળ જુનાગઢ છે. પણ એ અમને ખ્યાલ નથી આવતો એ શું કરે છે ને શું નહીં, ને એને બહુ ગુસ્સો આવી જાય છે. અને અમે એના માટે હું ઘણું બધું કરું છું, પોતે તો કરતો જ નથી. એની દિનચર્યા કઈ બધી બરાબર નથી, કાંઈ જ નહીં, એને કઈ કહેવાનું નહીં. હવે એમાં એવું છે, જો ગુસ્સો કરે છે એનું કારણ મંગળ વૃશ્ચિક રાશિનો છે. વૃશ્ચિક રાશિનો મંગળ 7મા સ્થાનમાં છે. 7મે મંગળ વૃશ્ચિક રાશિનો સ્વગૃહી થયો, માટે એમના જીવનમાં ઉગ્રતા હોય. બીજો એક ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. આ ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ એમને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરે છે. હવે મંગળ છે તો મંગળ માટેનો એક કોરલ નામનો રત્ન આવે છે. એક મંગળ નામનો કોરલનો રત્ન એક પહેરાવ એમને ધારણ કરાવો. ગુરુ રાહુના ચંડાલ યોગ અને શુક્ર શનિ માટે એક સ્ફટિકની માળા આવે, એ સ્ફટિકની માળા ધારણ કરાવવાની. અને બીજું એક્વામરીન નામનો સ્ટોન આવે, પેન્ડલમાં પહેરાવાનો છે. આટલું જો નિત્યક્રમ પ્રમાણે કરશો તો એને ચોક્કસથી તમારા ફેરફાર જોઈ શકશો. એમાં કેવું છે બેન, એને ગુરુ રાહુનો ચંડાલ યોગ ને સૂર્ય રાહુનો થયો છે. કુંડળી થોડીક ખરાબ છે, એમાં પણ એની દશા પણ અત્યારે રાહુની ચાલે છે. એના જીવનમાં ઘણી નેગેટિવિટી છે, નકારાત્મક ઉર્જાઓ એને ઘેરી લીધો છે, અને એને દૂર કરવા માટે આ બે વસ્તુ કામમાં આવશે. મેં કીધું એ પ્રમાણે એક એક્વામરીન અને એક સ્ફટિકની માળા અને મંગળનો રત્ન શક્ય હોય તો કરજો, નહીતર તો જાસૂદનું ફૂલ દરરોજ હનુમાનજીને કહેજો ચડાવે. એ પોતે નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ વાંચશે ને તો બેન ઘણો ફરક થશે. એક સ્ફટિકની માળાને એક્વામરીન તો પહેરાવી દેજો, એનાથી ઘણો લાભ જોઈ શકશો. આટલું કરજો, લાભ જોવાશે. જી જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપો.
તુલા રાશિને કાલે અંગત કામમાં લાભ થાય, અંગત કાર્યોમાં કોઈ લાભ જોઈ શકશો. તમારી પ્રશંસા કરવામાં આવશે, લોકો તમારી પ્રશંસા કરશે, પ્રશંસામાં આગળ વધશો. જૂના મિત્રને મળવું સંભવ થશે. ઘણા સમયથી જે વ્યક્તિઓ સંપર્કમાં નથી, ઘણા વ્યક્તિઓ જે જીવનમાં તમારાથી દૂર ચાલી ગયા છે તે બધા પાછા આવશે. મહત્વના કામમાં નાનો મોટો ખર્ચ રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિ અનુભવી વ્યક્તિની સલાહ લઈને કામ કરીશું. જે તે કાર્ય કરો અનુભવ વ્યક્તિની સલાહ લઈને કરજો. દિવસ ફાયદાકારક રહેશે. જૂના મિત્રને મળવું સંભવ. કાલે વૃશ્ચિક રાશિ વાળા વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિની. અનુભવી વ્યક્તિઓથી સલાહ લઈને કામ કરજો. દિવસ ફાયદાકારક. સંબંધો મજબૂત બનશે ભાઈ, સંબંધમાં વધારો થશે. એક ગાઢ સંબંધ વધતા રહેશે. સારા પૈસા મળશે, આવકનો સ્ત્રોત વધશે. તો દિવસ કાલે સારો. લીલો શુભ કલર, શુભાંક 1. ધનરાશિના ભાઈ કાલે વધારે પડતું કાર્ય ના કરવું, આરામ કરવો. સ્નાયુઓને આરામ આપો. બહુ મહેનત કરી છે, થોડોક આરામ તમારે પોતાને જરૂર છે. મગજ ઉપર ભાર છે, ઓછો રાખો. બાગ બગીચામાં ફરવાનું મન થાય, હરવા ફરવાનું મન થાય, સારી જગ્યાએ ભોજન માણવાનું મન થાય. અચ્છા, કાલે કોઈ સુંદર વળાંક તમારા જીવનમાં રાહ જોઈ રહ્યો છે, એટલે કોઈ સુંદર નહીં મળવાનો વળાંક તમારો કાલે ક્યાંક આવશે. શાંતિથી તમારા જીવનને કોઈ સાચી સલાહ હેઠળ કામ થશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ અને છેલ્લી 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના વિશે માહિતી આપો. મકર રાશિની વાત કરીએ તો કઈ નવું શીખવા મળશે. નવા વ્યક્તિઓથી શીખવા મળે. માણસના જીવનમાં શીખવું જરૂરી છે. કોઈ પણ વિષય હોય શીખવું જરૂરી છે. મૂડ બદલાયા કરે. સવારે સારો હોય, બપોર ખરાબ હોય, સાંજે હસતો હોય, રાતે રોતા હોય, ખબર જ ના હોય શું હોય. મૂડ બદલાયા કરે. ધનનો લાભ છે. આર્થિક સ્થિતિ સારી. પ્રિય પાત્ર તરફથી નાના મોટા લાભ થાય. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. નવી વસ્તુઓની ખરીદી થાય, નવી વસ્તુઓથી તમને લાભ થાય. ખાલી સમયમાં સપના જોવાય. રચનાત્મક કાર્યો ખાલી સમયમાં જશે. કાલે કુંભ રાશિ વાળાને કોઈ નાની મોટી વસ્તુઓ ખરીદી થવાની થશે. દિનચર્યામાં કામમાં વ્યસ્ત રહેશો. એક કામ પૂરું થાય બીજું કામ ચાલુ, બીજું પૂરું થાય ત્રીજું ચાલુ. ઘરનું કામ વધતું રહેશે ભાઈ. લીલો શુભ કલર, શુભાંક 6. વાત કરીએ મીન રાશિની. સંતાનથી ફાયદો થાય. સંતાન દ્વારા લાભ છે. મુશ્કેલી ક્યાંક ને ક્યાંક નાની મોટી જણાય છે. ખોટા ખર્ચા બંધ કરી દેજો, હેરાનગતિ થશે. મુશ્કેલી ક્યાંક નાની મોટી ના આવે તેનું ધ્યાન રાખશું. અને નવા સંબંધોની શરૂઆત થશે. ભૂખરો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, આપણે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. ધનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું લક્ષ્માબેન ટેરોટ કાર્ડ કાઢશે અને આપણે જોઈશું આવનારું વર્ષ કેવું જવા. નવા ટેરોટ છે, આપણે એક જ વખતમાં આખું ભવિષ્ય ખબર પડી જશે. હવે લક્ષ્માબેન કેવું છે કાર્ડ કાઢે છે. એમને કાઢ્યું છે ભાઈ ફોર્થ ઓફ ફેન્સ. શું કાર્ડ સૂચવે છે આ ફોર્થ ઓફ ફેન્સ નું? ફોર્થ ઓફ ફેન્સ સૂચવે છે આ વર્ષે તમારા આર્થિક રીતે ખૂબ સરસ મજાના દિવસ છે. ઘરમાં નવી પ્રોપર્ટી, નવું સાધન કે પછી નવા કોઈ પણ ધંધાના યોગ થાય છે. ખૂબ સુંદર મજાનું લક્ષ્માબેને કાર્ડ કાઢ્યું છે. નવી પ્રોપર્ટી, નવું સાધન કે નવું ધંધો આ વર્ષે કાલે જેનો પણ જન્મદિવસ છે નાનું મોટું ચાલુ કરી શકે એમ છે. માનસિક રીતે વર્ષ કેવું રહેશે? માનસિક રીતે પતિ પત્નીને સુમેળ થશે. પતિ પત્નીના સંબંધો પર મજબૂતાઈ બનશે અને પ્રેમમાં વધારો થતો જોવાય છે. શારીરિક રીતે પણ વર્ષ દિવસમાં ચિંતા કરવાની કોઈ સમસ્યા નથી. ખૂબ સુંદર મજાનું વિજયનું, સક્સેસનું કાર્ડ છે. અબન્ડન્સ, ખૂબ સરસ મજાની પ્રસિદ્ધિનું કાર્ડ છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે સુંદર મજાનું કાર્ડ આવ્યું છે. ફરીવાર કોઈ ચિંતા કરવાની બાબત નથી. સુંદર મજાનું છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરજો. દરરોજ જે ભગવાનને મધ અને દહીં ચડાવવાનું રાખજો. કાલે જેનો પણ જન્મદિવસ છે આખું વર્ષ સારું ને સુંદર જશે. ચપટી મધ ને ચપટી દહીં
નિત્યક્રમ પ્રમાણે ચડાવી દેવાનું. તમારા મંદિરમાં જાઓ કે તમારા ઘરના શિવલિંગ પર ચડાવો, તેમાં વાંધો નથી. આટલું કરજો, લાભ થશે. જાણીશું શું કરવું શું ના કરવું. તો એવું મહાભારતમાં લખ્યું છે અને ચાણક્ય નીતિ પણ એવું કહે છે કે આપણી જીભ જ આપણી અમૃત અને આપણી જીભ જ આપણી ઝેર છે. માટે શું બોલવું, ક્યાં બોલવું, કેવું બોલવું એ 100 વાર વિચારીને બોલવું. કારણ કે આ જીભ 100 સંબંધો સુધારશે અને આ જીભ 100 સંબંધો બધા બગાડશે. આ જીભ જ તમને મિત્રતા અને આ જીભ તમને શત્રુતા અપાવશે. માટે તમારી જીભ ઉપર કાબુ રાખવો અને જીભ ઉપર વિજય મેળવો. જીભ. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. નમસ્કાર.